स्वागत है आपका द फोर्थ कॉलम में। आज की सबसे बड़ी खबरों के साथ हम आपको देंगे हर अपडेट। नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। श्रीमती हेतलबेन पटेल ने संभाला वलसाड जिला पंचायत अध्यक्ष का कार्यभार। गुलदस्ते की जगह नोटबुक स्वीकार कर पेश की सेवा की मिसाल। वलसाड जिला पंचायत की नवनियुक्त अध्यक्षा श्रीमती हेतलबेन जितेश भाई पटेल ने आज दोपहर 12:39 बजे विजय मुहूर्त में गणमान्य हस्तियों की उपस्थिति में विधिवत रूप से अपना पदभार संभाल लिया। इस अवसर पर उन्होंने जिले के विकास कार्यों को नई गति देने का दृढ़ संकल्प व्यक्त किया। बुके नहीं बुक दीजिए, शिक्षा और सेवा का अनूठा संगम। प्रदेश नेतृत्व के सेवाभावी दृष्टिकोण का अनुसरण करते हुए नवनियुक्त अध्यक्षा ने समाज के सामने एक प्रेरणादायी उदाहरण पेश किया। उन्होंने बधाई देने आए शुभचिंतकों और कार्यकर्ताओं से बुके पुष्पगुच्छ के बजाय नोटबुक भेंट करने का आग्रह किया। शुभकामनाओं के रूप में मिलने वाली ये सभी नोटबुक्स जिले के जरूरतमंद और गरीब छात्रों को बांटी जाएंगी, ताकि शिक्षा के इस महायज्ञ में एक छोटा लेकिन सार्थक योगदान दिया जा सके। श्रीमती हेतलबेन पटेल, अध्यक्षा, वलसाड जिला पंचायत। गरिमा में उपस्थिति। इस ऐतिहासिक पल के साक्षी बनने और नई पारी की शुभकामनाएं देने के लिए जिला भाजपा अध्यक्ष श्री हेमंत भाई कंसारा, सांसद श्री धवल भाई पटेल, जिला महासचिव श्री कमलेश भाई पटेल, श्री निखिल भाई चौकसी, तालुका प्रभारी श्री शिल्पेश भाई देसाई सहित भारी संख्या में संगठन के पदाधिकारी, निर्वाचित सदस्य और अध्यक्षा के परिवारजन उपस्थित रहे। सभी ने उनके इस संवेदनशील और नवीन दृष्टिकोण की मुक्तकंठ से सराहना की। સૌપ્રથમ તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, ભારત માતા की जय। વિધિવત આજે જે મેં ચાર્જ સંભાળ્યો છે એ માટે તો હું સૌથી પહેલા સંગઠન આપણું ગુજરાત રાજ્યનું અને આપણા વલસાડ જિલ્લાના સંગઠનની ખૂબ ખૂબ આભારી છું અને અમને જે વિશ્વાસ મૂક્યો છે એના પર પૂરેપૂરા અમે ઉતરશું। સાથે સાથે સાંસદશ્રી, બધા ધારાસભ્યશ્રીઓ, નાણામંત્રીશ્રીઓ સૌનો હું આભાર માનું છું। સંગઠનના દરેક કાર્યકર્તા નાનાથી લઈને મોટા દરેકનો ખૂબ ખૂબ આભારી છું અને જનતાનો વિશ્વાસ અને એમનું જે કામ છે અમે બધા સાથે મળીને પૂરું કરશું, કોશિશ કરશું, એની કાળજી રાખશું। આજરોજ જે નોટ માટેનો જે આગ્રહ હતો એટલા માટે કે ફૂલો ને એ બધું જે છે એ વેસ્ટ જાય છે। વેસ્ટ તો આપણે એનો વેસ્ટનો પણ બેસ્ટ યુઝ કરી શકીએ છીએ, પરંતુ આપણા જે જગદીશ વિશ્વકર્માજીએ જે પહેલ કરી છે કે આ નોટો જે ભેટમાં આવે છે એ જે આપણા આંતરિયાળ ગરીબ વિદ્યાર્થીઓ છે એમને કામ આવે છે। તો દરેકનો એક પોતાનો હિસ્સો, દરેક વ્યક્તિ જે લાવે છે એમને પણ પોતાની એક લાગણી કે હા મારો એનો ભાગ છે। બસ આજે હાલમાં જોઈએ તો પાણીની સમસ્યા સૌથી મોટી છે, તો એને પ્રાધાન્ય આપશું અને જે પ્રમાણે કામની અગ્રતા રહેશે એ પ્રમાણે કાર્ય કરશું। જે હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સંપન્ન થઈ છે અને એના પછી પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને એ જ રીતે વલસાડ જિલ્લા પંચાયતમાં પણ 36માંથી 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી, ત્યારે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ છે એમણે હેતલબેન જીતેશભાઈ પટેલ એમની પણ એમણે કળશ ધાર્યો છે અને એનું કારણ પણ છે કે અમારા હેતલબેન એકદમ સારા ભણેલા ગણેલા છે, પ્રોફેસર છે, સાથે ગોલ્ડ મેડલિસ્ટ છે અને આટલા વર્ષોથી વિદ્યાર્થીઓને સારું ભણતર કઈ રીતે મળે એના માટે પૂરું પ્રાધાન્ય આપે છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પોતે પણ એકદમ સનિષ્ઠ કાર્યકર્તા છે। 4 ટર્મના અમારા સક્રિય સભ્ય છે, મહિલા મોરચામાં મંત્રીનું પણ દાયિત્વ નિભાવ્યું છે। એટલે આ જ એક સરસ કોમ્બિનેશન છે કે ભણવાનું પણ એકદમ સારું છે, સાથે એમની પ્રોફેશનલ સર્વિસ પણ છે અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તા આટલા વર્ષોથી રહ્યા છે। એટલે એ જે અનુભવ છે, યુવા છે, મહિલા છે, એનો લાભ પૂરી વલસાડની જનતાને મળવાનો છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે એમની કામગીરી અમે લોકો માટે જોઈ છે, સમાજ માટે જોઈ છે, દરેક વર્ગો માટે જોઈ છે, એ જો તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા વલસાડ જિલ્લાની ઉત્તરોત્તર પ્રગતિ પણ થવાની છે અને સાથે સાથે જે વલસાડની મૂળભૂત સમસ્યાઓ છે એની પણ આ નિરાકરણ અમારી જે ટ્રિપલ એન્જિનની સરકાર છે, ત્યાં અમારી કેન્દ્રમાં મોદી સાહેબ હોય, અમારા રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય અને હર્ષભાઈની સરકાર હોય, સાથે જ અમારા જિલ્લા લેવલ પર અમારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સાંસદ અને ધારાસભ્ય મળીને સંગઠનમાં અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી અને વલસાડ જિલ્લામાં અમારા હેમંતભાઈ સાથે એક ટીમ વલસાડ તરીકે સાથે મળીને કામ અને એની સાથે સાથે જે અમારી એડમિનિસ્ટ્રેટિવની ટીમ છે
चाहे कलेक्टर हो, डीडी हो, पोलीस हो, કે પૂરા બધા ડિપાર્ટમેન્ટ સાથે એક ટીમ તરીકે સારામાં સારું આપણા વિકાસ મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે આપણો વલસાડ પણ વિકસિત વલસાડ બને એના માટે પૂરું પ્રાધાન્ય આપશું। આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેને જે પહેલ કરી છે જેમાં એમણે ખાસ આગ્રહ રાખ્યો હતો કે જે એમને મળવા આવે ભેટ સ્વરૂપ આ નોટબુક લાવે, કારણ કે જે આપણા અલગ અલગ વિદ્યાર્થીઓ હોય જેમને આ રીતની પુસ્તકોની આ રીતની નોટબુકોની જરૂર હોય તો જેટલું પણ ગિફ્ટ એમને આવે એ બધા જ ભેટો આપણા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એમને ભેટ આપીએ અને એક સરાહનીય કાર્ય થાય। અને આ પહેલ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ સ્ટાર્ટ કર્યું અને એ જ અનુરૂપ અમે બધા જ અમારા કાર્યકર્તા લોકો કરી રહ્યા છે। આવનાર દિવસમાં અમે બધા સાથે મળીને જેટલી પણ નોટબુક આવે એ અમારા ગરીબ વિદ્યાર્થીઓ છે એમને લઈને પહોંચવાનું પૂરું આયોજન કરશું। निष्पक्ष खबरों के लिए देखते रहिए द फोर्थ कॉलम। सब्सक्राइब करें और बेल आइकन पर क्लिक करना न भूलें।